નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પેલેસ્ટાઈનમાં વડાપ્રધાન સહિતની સમગ્ર કેબિનેટના રાજીનામાથી વિશ્વભરમાં ચકચાર। જામનગર, દ્વારકા, રાજકોટ જિલ્લાના પ્રવાસી સમગ્ર સૌરાષ્ટ્રમાં છવાઈ જતા વડાપ્રધાન મોદી। રિલાયન્સ સંકુલમાં બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા પ્રાણી સેવાલયની વિગતો આપતા અનંત અંબાણી। સિલ્વર અને ગોલ્ડન કૂપનના લકી ડ્રોમાં વિજેતાઓને ઇનામો આપતું એલિટ બાય જેસીઆર મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમ। લોકસભાની ચૂંટણી માટે મુખ્ય કાર્યકર્તાઓની મનની વાત જાણવા સેન્સ લેતા બીજેપીના પ્રદેશ નિરીક્ષકો। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારો મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। પેલેસ્ટાઈનના વડાપ્રધાન મોહમ્મદ સત્તાએ સહિત સમગ્ર સરકારે રાજીનામું આપી દીધું છે। કતારના મીડિયા હાઉસ અલ જઝીરા અનુસાર વડાપ્રધાન મોહમ્મદ સત્તાએ કહ્યું, ગાઝા પટ્ટીમાં લાખો પેલેસ્ટીનિયન નાગરિકો ભૂખથી પીડાઈ રહ્યા છે અને ઇઝરાયેલ સતત હુમલાઓ કરી રહ્યું છે। વેસ્ટ બેંક અને જેરુસલેમમાં પણ હિંસા વધી રહી છે। આને ધ્યાનમાં રાખીને મેં રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને મારું રાજીનામું સોંપ્યું છે। અલ જઝીરા અનુસાર મોહમ્મદ સત્તાએનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા પેલેસ્ટાઈનમાં નવું રાજકીય માળખું બનાવવા માટે રાષ્ટ્રપતિ અબ્બાસ પર દબાણ બનાવી રહ્યું છે। રિપોર્ટ અનુસાર ઇઝરાયેલ હમાસ યુદ્ધ સમાપ્ત થયા બાદ પેલેસ્ટાઈન રાજ્યની સ્થાપના કરવામાં આવશે। આ રાજ્ય પણ કોણ શાસન કરશે તે અંગે અમેરિકા, ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન ઓથોરિટી સાથે વાત કરી રહ્યું છે। અમેરિકાનું કહેવું છે કે અહીં શાસન માટે નવું રાજકીય માળખું બનાવવું જોઈએ। ગઈકાલે રવિવારે વડાપ્રધાન સવારના સમયે જામનગર સર્કિટ હાઉસથી યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સૌપ્રથમ સાહસિક ગણાતી રમત સ્કૂબા ડાઇવિંગ કરીને ઊંડા દરિયામાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રાચીન નગરી દ્વારિકાના દર્શન કર્યા હતા। આ તકે વડાપ્રધાને જણાવ્યું હતું કે પુરાતત્વીય જાણકારોએ દ્વારિકા નગરી પર વિવિધ સંશોધનો કર્યા છે, જેના કારણે પ્રાચીન દ્વારિકાના દર્શન કરવાની તથા જોવાની મારી વર્ષો જૂની ઈચ્છા હતી, જે સ્વપ્ન આજે પૂર્ણ થયું છે। આ તકે તેઓએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને પ્રાચીન દ્વારિકા નગરીને મોરપંખ અર્પિત કર્યા હતા। ત્યારબાદ વડાપ્રધાને બેટ દ્વારકા પહોંચી ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ₹978 કરોડના ખર્ચે બનેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું। આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ બીજેપી અધ્યક્ષ CR પાટીલ સાથે જોડાયા હતા। આ પ્રસંગે વડાપ્રધાને બ્રિજ પરની વ્યુઇંગ ગેલેરીની મુલાકાત લીધી હતી। આ તકે ગૃહમંત્રી હર્ષ સંઘવી, દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા, ધારાસભ્ય બબુભા માણેક વગેરે મહાનુભાવો જોડાયા હતા। બાદમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો કાફલો યાત્રાધામ દ્વારકા જવા રવાનો થયો હતો। દ્વારકામાં NDH ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જાહેર સભામાં વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશમાં અનેક સુવિધાઓ ઊભી થતા ઘર આંગણાના તથા વિદેશના લાખો પર્યટકો ગુજરાત સહિતના ભારતની મુલાકાતે આવી રહ્યા છે, જેને કારણે રોજગારીના અવસરો વધ્યા છે। વડાપ્રધાને આ જાહેર સભામાં દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના ₹4100 કરોડના વિવિધ 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું। આ તકે તેઓએ બેટ દ્વારકાના સુદર્શન સેતુની વિશેષતાઓ પણ વર્ણવી હતી। જાહેર સભામાં વડાપ્રધાને ભૂતકાળના શાસકોને આડે હાથ લીધા હતા અને તેઓએ જણાવ્યું હતું કે તેઓએ છેલ્લા 10 વર્ષથી દેશની ચારેય દિશામાં વિકાસ કામો થઈ રહ્યા છે। આ જાહેર સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સંબોધન કર્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે નાનામાં નાના ગામને પણ સડક માર્ગથી જોડવામાં આવે છે અને સમગ્ર રાજ્યમાં પાયાની સુવિધાઓ જન જન સુધી પહોંચાડવામાં આવી રહી છે। આ જાહેર સભામાં ધારાસભ્ય બબુભા માણેક દ્વારા વડાપ્રધાનને સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો। આ સમારંભમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદો પૂનમબેન માડમ, રમેશભાઈ ધડુક અને બાબુભાઈ દેસાઈ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ રિદ્ધિબા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા।
યાત્રાધામ દ્વારકાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ શારદાપીઠની મુલાકાત લીધી હતી અને જગતગુરુ શંકરાચાર્યના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સાથે જ વડાપ્રધાને દ્વારકામાં જગત મંદિરે પૂજા અર્ચના કરી હતી અને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યાત્રાધામ દ્વારકાના તમામ કાર્યક્રમો સંપન્ન થયા બાદ વડાપ્રધાન એમ્સ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે રાજકોટ જવા રવાના થયા હતા. આમ સમગ્ર રવિવારનો દિવસ દ્વારકા તથા બેટ દ્વારકા પંથકમાં મોદીમય રહ્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું વડાપ્રધાનનો રોડ શો, રિલાયન્સના આનંદ અંબાણીની વિશેષ મુલાકાત અને જેસીઆર મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમનો ડ્રો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટી બ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરેતી, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રોકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024 ગુરુવારના યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન મોદી શનિવારે રાત્રે જામનગર એરફોર્સ ખાતે આવી પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ તેઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ બીજેપી અધ્યક્ષ CR પાટીલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ મહીબેન ગડચર, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા તથા ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, શહેર અને જિલ્લા બીજેપી અધ્યક્ષ વિમલભાઈ કગથરા અને રમેશભાઈ મુંગરા તથા શહેર બીજેપીના મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા અને મેરામણભાઈ ભાટુ વગેરે ઉપરાંત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, કલેક્ટર ભાવિન પંડ્યા, SP પ્રેમસુખ ડેલુ તથા એર કોમોડોર પુનિત વિગ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. એરફોર્સ પર આગમન બાદ વડાપ્રધાનનો રોડ શો યોજવામાં આવ્યો હતો. શનિવારે રાત્રે દિગ્જામ સર્કલથી ઓસવાડ સેન્ટર સુધી યોજાયેલા વડાપ્રધાનના રોડ શોમાં પક્ષના કાર્યકર્તાઓ અને જનમેદની મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા હતા અને રોષ નિધિ ઝળહળતા માર્ગ પર લોકોએ સૂત્રોચ્ચારથી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. આ રોડ શો દરમિયાન અલગ અલગ સ્થળે બનાવવામાં આવેલા સ્ટેજ પર કલાકારો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ તકે વડાપ્રધાને ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન સ્વીકાર્યું હતું અને ત્યારબાદ વડાપ્રધાનનો કાફલો સર્કિટ હાઉસ તરફ હંકારી ગયો હતો. ગઈકાલે રવિવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના તથા રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડ ડાયરેક્ટર આનંદ અંબાણીએ આ જંગલ નિર્માણ અંગેની માહિતી આપવા માટે જામનગર સહિત ગુજરાત અને મુંબઈના પત્રકારોને આમંત્રિત કર્યા હતા. આ પત્રકાર પરિષદમાં આનંદ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રિલાયન્સ સંકુલ નજીક 3000 એકર જમીન પર જંગલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 650 એકર જમીન પર 200 હાથી સહિતના વિવિધ 43 પ્રકારના પશુ પંખી પ્રાણીઓની સારવાર સંભાળ માટે રિહેબિલિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. વધુમાં આનંદ અંબાણીએ જણાવ્યું હતું કે એનિમલ રેસ્ક્યુ, કેર, કન્વર્ઝેશન એન્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામ તરીકે વનતારાની જાહેરાત કરી હતી, જેમાં આનંદ અંબાણીએ જણાવ્યું હતું કે આ વનતારા પ્રોગ્રામ હેઠળ ભારત સહિત સમગ્ર વિશ્વના તમામ ઈજાગ્રસ્ત, પીડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ તથા પુનર્વસન માટે વિવિધ પ્રોજેક્ટ અને હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. રિલાયન્સ સંકુલના ગ્રીન બેલ્ટમાં આ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આનંદ અંબાણીએ જણાવ્યું હતું કે આ સમગ્ર સેન્ટર જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી, સમૃદ્ધ અને લીલાછમ રહેઠાણો ધરાવે છે. વિશ્વની વાઇલ્ડ લાઇફ સંસ્થાઓ સાથે આ સેન્ટર સંકળાયેલું છે. આ સેન્ટરમાં 200થી વધુ હાથીઓ, અન્ય હજારો પ્રાણીઓ તથા સાપ અને પક્ષીઓ
પક્ષીઓ સહિતના જીવોને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવ્યા બાદ અહીંયા જીવોની સેવા સારવાર કરવામાં આવી છે. આનંદ અંબાણીએ જણાવ્યું હતું કે ખૂબ જ નાની ઉંમરથી મારા માતા નીતાબેન અંબાણીના કારણે મને આ જીવોની સેવા કરવાની પ્રેરણા મળી છે અને રિલાયન્સનું આ સેન્ટર પ્રાણી સંગ્રહાલય નથી પરંતુ પ્રાણી સેવાલય છે અને ભવિષ્યમાં તમામ પ્રાણી પશુઓ અને પક્ષીઓ રિલેક્સ થઈ જશે ત્યારે એજ્યુકેશનના હેતુસર બાળકોને આ સેવાલય નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવશે. આનંદ અંબાણીએ ઉપરાંત જણાવ્યું હતું કે આ સેન્ટરમાં 25,000 ચોરસ ફૂટ જમીન પર વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ બનાવવામાં આવી છે જેમાં પોર્ટેબલ એક્સ-રે મશીનો, વિવિધ સારવાર માટેના લેઝર મશીનો, ટેસ્ટ તથા નિદાન માટે પેથોલોજી લેબોરેટરી, વિશાળ હાઇડ્રોલિક સર્જિકલ ટેબલ તેમજ વિશાળ ઓક્સિજન ચેમ્બર સહિતની સુવિધાઓ તથા વિશ્વના કોઈપણ સ્થળેથી નિષ્ણાતો આ હોસ્પિટલમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રોબોટિક સર્જરી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. અહીં આ તમામ જીવો માટે 14,000 ચોરસ ફૂટથી વધુની જગ્યામાં વિશેષ રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હાથીઓની સંભાળ માટે ખાસ નિષ્ણાતો 24 કલાક કામ કરે છે. અહીં પશુ પ્રાણીઓ માટે આશ્રય સ્થાનો બનાવવામાં આવ્યા છે. આ તકે આનંદ અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે આ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં 200થી વધુ ઈજાગ્રસ્ત દીપડાઓ અને 1,000થી વધુ મગરોને બચાવીને લાવવામાં આવ્યા છે. અહીં 300થી વધુ ચીતા, વાઘ, સિંહ અને 300થી વધુ હરણ સહિતના શાકાહારી પ્રાણીઓ તેમજ 1200થી વધુ સરીસૃપ પ્રાણીઓ એટલે કે સાપ, મગર અને કાચબા સહિતના જીવોની સાર સંભાળ લેવામાં આવે છે. વિશ્વની વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ આ સેન્ટરમાં સહયોગ પૂરો પાડી રહી છે. રિલાયન્સ આનંદ અંબાણી વર્તમાન સમયમાં મીડિયામાં વધુ ચર્ચામાં છે કારણ કે તારીખ 1 માર્ચથી 3 માર્ચ સુધી આનંદ અંબાણીના જામનગર ખાતે પ્રી વેડિંગનો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે. આ બિઝી શેડ્યુલમાં આનંદ અંબાણીએ પ્રાણી સેવાલયની માહિતી આપવા માટે પત્રકારોને આમંત્રિત કર્યા તે ઉપરથી સમજી શકાય કે આનંદ અંબાણીને પશુ અને પ્રાણી પ્રત્યેનો પ્રેમ અને ભાવ કઈ પ્રકારનો છે. તેઓએ પત્રકાર પરિષદમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે અમારા માટે આ પ્રાણી સંગ્રહાલય નથી પરંતુ આ પ્રાણી સેવાલય તરીકે અમે જોઈ રહ્યા છીએ. ખાસ કરીને પત્રકાર જામનગર અને ગુજરાતના પત્રકારોને આનંદ અંબાણી દ્વારા પ્રથમ વખત બોલાવવામાં આવ્યા હતા. પત્રકારો પણ રિલાયન્સ તરફથી આપવામાં આવેલ શાહી મહેમાન ગતિથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. પત્રકારો સાથે લગભગ 5 થી 6 કલાક કન્ટિન્યુ સાથે રહ્યા પ્રાણી સેવાલયની તમામ માહિતીઓ આપી હતી. દરેક પત્રકારોને આનંદ અંબાણીનો સરળ સ્વભાવ ખૂબ જ ગમ્યો હતો. પત્રકારો આનંદ અંબાણીની મુલાકાતથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ઘણા પત્રકારોએ આનંદ અંબાણી સાથે સેલ્ફી પણ લીધી હતી. આનંદ અંબાણીની પશુ પ્રાણી પ્રત્યેના પ્રેમ અને સેવાથી પણ પત્રકારો ખૂબ જ રોમાંચક થયા હતા. આનંદ અંબાણી સાથેની મુલાકાત દરેક પત્રકારો માટે યાદગાર બની ગઈ હતી. આ આનંદ અંબાણીની મુલાકાત સમયે રિલાયન્સના ધનરાજ નથવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને રિલાયન્સ તરફથી પત્રકારો માટે રાત્રિ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમયે આનંદ અંબાણી દરેક પત્રકારોને 1-to-1 આગ્રહ કરવા માટે પણ દરેક પત્રકારોના ટેબલ ઉપર આવ્યા હતા. પત્રકારો માટે ભોજનની વ્યવસ્થા પણ ખૂબ જ ઊંચા પ્રકારની રાખવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પત્રકાર પરિષદ માટે રિલાયન્સના પૂર્વ પીઆરઓ નીતિન ભટ્ટ અને વર્તમાન પીઆરઓ આશિષ ખારોડ દ્વારા પત્રકારો સાથે સંકલન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં જામનગરના તમામ જેન્યુઅન પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આનંદ અંબાણીનો કેટલાક પત્રકારોએ પ્રાણી સેવાલય અંગે કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. આ પ્રશ્નોના જવાબો પણ આનંદ અંબાણીએ ખૂબ જ વિવેકથી આપ્યા હતા. આનંદ અંબાણીની ઉંમર હજુ નાની છે છતાં પણ પ્રશ્નોના જવાબ દેવામાં પ્રભાવિત શબ્દો હતા. તેનાથી પણ પત્રકારો ખૂબ જ પ્રભાવિત થયા હતા. નાની ઉંમરમાં આનંદ અંબાણીની ખૂબ જ વધુ પીડતા જોવા મળી હતી. શબ્દોની રચના પણ આનંદ અંબાણીમાં ખૂબ જ જોવા મળી હતી. રિલાયન્સના કાર્યક્રમમાં પત્રકારોએ લગભગ 10 કલાક જેવો સમય વિતાવી આ પ્રાણી સેવાલયની રજે રજની માહિતી મેળવી હતી. રિલાયન્સ તરફથી પત્રકારોને જે માન આપવામાં આવ્યું હતું તે અકલ્પનીય હતું. આ પત્રકાર પરિષદમાં રિલાયન્સ બોર્ડ ડાયરેક્ટર આનંદ અંબાણીએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આપણને પહેલા જે હાથીનું રેસ્ક્યુ સેન્ટર છે એ આપણને બધા જોયા જે ગજનું અમે સેવા કરીએ છીએ એ બધાને આપણને બધા ત્યાં હોસ્પિટલ જોયું, ત્યાં કિચન જોયું, એના પછી ત્યાં જે કિચનમાં રસોઈ ઘર છે એ પણ તમને જોયું છે. અમે લડ્ડુ બનાવીએ છીએ, ખીચડી બનાવીએ છીએ અને આખું અમે સેવાનું કામ કરીએ છીએ. તો આ જે છે આ સેવાલય છે, આ ચિડિયાઘર નથી. અમે આ પ્રાણી સેવાલય કરે છે. અહીંયા સેવાનું જ કામ અને હાથીમાં અમારી પાસે હમણાં સુધી અમે 200થી વધારે હાથીને રેસ્ક્યુ કર્યા છે, અહીંયા લાવ્યા છે. 600 એકરમાં આખો જંગલનું વાતાવરણ બનાવ્યું છે. ત્યાં અમે લેક જે મોટું તલાવ કહેવાય એ પણ બનાવ્યું છે. 10-12 એકરના તલાવ, આવા 3-4 તલાવ બનાવ્યા છે. અને જે બીમાર હાથી હોય
જે હાથી માનસિક અને શારીરિક રૂપથી જેને મદદનું જરૂર, જેને રાહતનું જરૂર, એ અમે અહીંયા કરીએ છીએ, સર્જરીઝ કરીએ છીએ. અને સાથમાં અમે હાથીઓ માટે એન્ડોસ્કોપી મશીન્સ પણ લાવ્યા છે, એનાથી પણ સર્જરી થાય. અને અમે હાઇડ્રો પૂલ બનાવ્યા છે હાથી માટે, અને બીજા મેડિકલ નીડ્સ માટે, હાથીના જે પણ નીડ્સ હોય એના માટે અમે કાર્ય કર્યા છે. રેસ્ક્યુ સેન્ટરમાં આપણને બધાને જોયા, બહુ વિશાળ હોસ્પિટલ અહીંયા બનાવી છે વાઇલ્ડ લાઈફ માટે. અને અમે આવું પ્રયત્ન કરીએ છીએ કે આ હોસ્પિટલ વિશ્વની સૌથી વિશાળ અને સૌથી મોડર્ન હોસ્પિટલ વાઇલ્ડ લાઈફ માટે અહીંયા બને. રેસ્ક્યુનું તમે બીજા જાનવરો પણ જોયા, અમે જંગલના વાતાવરણ, એના પિંજરા, જે પિંજરું કહેવાય એ પિંજરું નથી, કે પિંજરું બધાને લાગે જે જેવા હોય આવું નથી. અહીંયા અમે 2 એકર, 3 એકર, 4 એકર, 5 એકર જેટલા જગામાં આનું આખું વાતાવરણ બનાવે, ત્યાંથી જાનવર, એના ઝાડ પાન અને જે એનું જે આખું સ્કિલ હોય એ અમે અહીંયા કરીએ. વનતારા તો એક જે વનતારા જે છે એ નામ એ ખાલી એક વિચાર છે. તે ફોરેસ્ટ સ્ટાર જે છે રાધાકૃષ્ણ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ અને ગ્રીન ઝૂઓલોજિકલ રેસ્ક્યુ અને રિસર્ચ સેન્ટર, બે જ અમે લોકો હમણાં આજે તમને જોવાવ્યું. રાધાકૃષ્ણમાં હાથીનું કામ થાય અને ઝૂઓલોજિકલ ટ્રસ્ટમાં બધા બીજા વાઇલ્ડ લાઈફ, બીજા તરહના પ્રાણીનું કામ. મારું એક જ છે કે જો જે બેજુબાન જીવ હોય, જે જીવ વાત નહીં કરી શકે, એનું સેવા કરવાનું. અને પોતાના સ્તરમાં ક્યારે કંઈ ગાય હોય, કૂતરા હોય યા કોઈ બીમાર જાનવર યા પક્ષી મળી જાય, એનું સેવા. મારું એ છે કે જાનવરનું સેવા કરવાનું ભગવાનનું કામ છે, અને એ જે કરે બહુ પુણ્ય પ્રાપ્ત થાય, અને અંદરથી પણ શાંતિ મળે અને બહુ ખુશી મળે. અને તમે જાનવરને બચાવો, એ જ મારું એ જ વિનંતી છે બધાથી. મને જે સેવા કરવાનું પ્રેરણા હતી એ મારા મમ્મી અને મારા જે પાપા છે, જે મારા પિતાજી છે. મારા મમ્મી તો એના બચપનમાં પણ બહુ કૂતરાઓ, પક્ષીઓ ઘરે રાખતા હતા અને એને ધ્યાન રાખતા હતા. અને મારા મમ્મીને મને બચપનથી, જ્યારે હું 8 વર્ષનો હતો, મમ્મીને મને મારા બર્થડે માટે 2 એમ્બ્યુલન્સ આપ્યા, જે આખા મુંબઈમાં ઘૂમીને જે કૂતરાઓ હોય, જે બિલ્લીઓ હોય, એનું સેવા કરતા હતા. તો મારું જે ઇન્સ્પિરેશન છે મારી મમ્મી જ છે. અને હું જે હિન્દુ ધર્મમાં છે, હિન્દુ ધર્મમાં તો તમને ખબર છે કે શ્રી રામ જટાયુનું સેવો કરતો હતો, અને જે ગિલહરી હોય એ ગિલહરી પણ શ્રી રામના આશીર્વાદથી જ આગે વધી. જે વાનર સેના હતો એ હનુમાનજી હતો, વાનર સેનાને આખો લંકા ઉપર કબજો કરી નાખ્યો. શ્રી માતાજી છે એ પોતે સિંહ ઉપર વિરાજતા હતા. જે અમારા શિવ ભગવાન છે એ પોતે નાગરાજા એના ઉપર વિરાજતા હતા, નાગરાજા શિવ ઉપર વિરાજતા હતા. તો હિન્દુ ધર્મથી આ જ મળે કે આ જે કુદરતી આ જાનવર બનાવીએ છીએ, તો જે આ જાનવરોનું સેવા કરવા જે ભાવ છે એ તો ભગવાનનું જ સેવા કરવાનું. હમણાં રૂબરૂ તો અમે ભગવાનને નહીં જોઈ શકીએ, પણ એના જે આ બધું છે, જે જાનવરો બનાવ્યું છે એનું જ સેવા કરવાનું જે મોકા મળે એ આવું છે ભગવાનનું સેવા કરવાનું. અને શ્રી કૃષ્ણ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, તો જે શ્રી કૃષ્ણ છે એ પણ ગાયો, હાથી, ઘોડાનું સેવા કરતા હતા. અને શ્રી કૃષ્ણ કીધું કે બધા જીવ એક છે, મનુષ્ય યા જાનવર બધા એક છે. અને અમારા ઋગ્વેદામાં પણ આ જ આવે છે. તો એ મને બહુ ઇન્સ્પાયર. તો જે ઓપરેશન થિયેટર છે ને સાહેબ, આપણને જે આ જોયું એ ઓપરેશન થિયેટર કોઈ પણ ઓપરેશન, હ્યુમન ઓપરેશન થિયેટર જે કહેવાય એનાથી 4 ગુણો એડવાન્સ છે. આમાં અમારા પાસે રોબોટિક સર્જરી થાય. અને જે તમે પ્રશ્ન પૂછતા હતા કે અમારા પાસે વિડીયો કોન્ફરન્સથી રોબોટને ઓપરેટ કરી શકીએ 5Gના માધ્યમથી, જે આજે થતું હતું. તો એ અમે આવું કર્યું કેમ કે ઇન્ડિયામાં અમારા પાસે એટલા બહુ છે, બહુ પ્રસન્ન પણ છે, પણ ક્યારે બહારના પણ ઓપિનિયન જોઈએ. તો ક્યારે એ લોકો એના ઘરથી એપ દોરાન અહીંયા ઓપરેશન કરી શકીએ. તો આજે એક પ્રોફેસર અમેરિકાથી સુઝન ક્લબ કરીને એ કરતી હતી.
તો એ વિષયમાં અમે હોસ્પિટલ જે બનાવ્યું છે અહીંયા તો અમે બહુ ફ્રેક્ચર કેસીસને ટ્રીટ કર્યું છે. અહીંયા વેન્ટિલેટરમાં પણ જાનવરને રાખ્યું અને એને કાઢ્યું. લેપર્ડને અમે વેન્ટિલેટરમાં રાખીને કાઢ્યું છે. તો એ હિસાબથી અમે હોસ્પિટલ બનાવ્યું છે. અને આ તો હમણાં ખાલી 20% તમે જોયા છે. હમણાં તો બનાવવું છે, હમણાં તો કામ બહુ બાકી છે. આ તો બસ એક નાનકડી ઝલક છે તમારા માટે, ઝાંકી છે તમારા માટે. જે બાળકો જે એડ્યુકેશન માટે અમે જ્યારે જાનવરો થોડા રિલેક્સ થઈ જાય હમણાં રેસ્ટોરન્ટ ત્યારે, અને જે ઝુઓલોજિકલ પાર્ક બનશે જ્યાં ત્યાં પણ સેવાનું કરે અને મોટું જે જંગલ પ્રણામિક બનશે એ પબ્લિક માટે ખોલશું. જામનગરના ઠેબા ચોકડી પાસે જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં જામનગરનો સૌપ્રથમ અને સૌથી મોટો એલિટ બાય જેસીઆર મલ્ટી બ્રાન્ડ શોરૂમ કાર્યરત છે. આ ભવ્ય શોરૂમમાં 56થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના વસ્ત્રોનો ખજાનો જોવા મળે છે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝવેર અને ગર્લ્સવેરમાં વિશાળ રેન્જનો ડિસ્પ્લે જોઈ ગ્રાહકો પણ પ્રભાવિત થાય છે. 10 નવેમ્બરથી 25 ફેબ્રુઆરી સુધી ગ્રાહકો માટે એક સ્કીમ આપવામાં આવી હતી. આ સ્કીમમાં કોઈ પણ ગ્રાહક 3999ની ખરીદી કરે તેને સિલ્વર કૂપન આપવામાં આવ્યું હતું. તેમજ 7999ની ખરીદી પર ગ્રાહકોને ગોલ્ડન કૂપન આપવામાં આવ્યું હતું. આ બંને સ્કીમમાં કુલ 22 પ્રાઇઝ એટલે કે ઇનામો રાખવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે ગઈકાલે રવિવારે સાંજે આ બંને સ્કીમ માટેના લકી ડ્રોનું ભવ્ય આયોજન જેસીઆર ખાતે કરવામાં આવ્યું હતું. આ ડ્રોમાં હાજરી આપવા માટે સિલ્વર કૂપન અને ગોલ્ડન કૂપન ધરાવતા ગ્રાહકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડના ડાયરેક્ટર મનન ભદ્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જેસીઆરના મેનેજમેન્ટના આમંત્રણને માન આપીને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયસભાઈ રૂપારેલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્કીમમાં ભાગ લેનાર ગ્રાહકોએ પણ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. લકી ડ્રો પણ ખૂબ જ પારદર્શક રીતે કરવામાં આવ્યો હતો. લકી ડ્રોનું તમામ સંચાલન જામનગરના જાણીતા એન્કર પરાગભાઈ વોરાએ કર્યું હતું. આ લકી ડ્રોમાં જેમ જેમ લકી નંબર અને લકી નામ ખુલતા ગયા તેમ તેમ ઉપસ્થિત ગ્રાહકોના ચહેરા ઉપર રોમાંચકતા જોવા મળતી હતી. એકાદ કલાકથી વધુ સમય ચાલેલ લકી ડ્રોના આયોજનથી તમામ ગ્રાહકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. લકી ડ્રોની પ્રાઇઝમાં ઇલેક્ટ્રિક સ્કૂટરથી લઈ એલઈડી ટીવી, ફ્રીજ, ઘરઘંટી, વોશિંગ મશીન અને બ્રાન્ડેડ સાયકલ સહિતના મોટી કિંમતના ઇનામો રાખવામાં આવ્યા હતા. લકી ડ્રોનો કાર્યક્રમ પૂરો થયા બાદ તુરંત લકી ડ્રોના વિજેતાઓને મનનભાઈ ભદ્રા તથા જયેશભાઈ પારેલિયા તેમજ જેસીઆરના જનરલ મેનેજર ઝોનના વરદ હસ્તે ઇનામો સુપરત કરી દેવામાં આવ્યા હતા. જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ જામનગરનું ગૌરવ બની ચૂક્યું છે, કારણ કે આ પ્રીમાઇસીસ નાના બાળકોથી લઈ મોટા લોકો માટે આ સ્થળ માનીતું બની ચૂક્યું છે. હવે તો જામનગરના લોકોની ઘરે બહાર ગામથી મહેમાન આવે ત્યારે મહેમાનને પણ આ સ્થળ અચૂક બતાવે છે. એન્ટરટેનમેન્ટની સાથે રેસ્ટોરન્ટ અને મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમમાં લોકો અહીં ખરીદી કરવા માટે આવતા થયા છે. આમ જામનગરમાં ખૂબ જ ટૂંકા સમયમાં જેસીઆરે લોકોના દિલમાં સ્થાન મેળવી લીધું છે. ગઈકાલના રવિવારના લકી ડ્રોના કાર્યક્રમને સફળ બનાવવા માટે જેસીઆરના ડાયરેક્ટર મનનભાઈ ભદ્રાના માર્ગદર્શન હેઠળ જેસીઆરના સમગ્ર સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી હતી. જેસીઆરના ડ્રો વિશે આ ડ્રોમાં ફ્રીઝના વિજેતા થનાર રોશન કુમાર તથા મનનભાઈ બદ્રાનો જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ફરી જેસીઆર ખાતે આવ્યા છે અને એલિટ બાય જેસીઆર કે મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમ છે અને લગભગ બ્રાન્ડિંગ હોય છે કપડાનો અહીંયા શોરૂમ છે. અને ખાસ કરીને દિવાળીની વાત કરીએ તો દિવાળીના પીરિયડની અંદર આ લોકોએ 1 નવેમ્બરની અંદર એક મોટી સ્કીમ કરી હતી અને જે લોકો 4000ની આસપાસ કપડાં ખરીદે તો 4000ની ખરીદી ઉપર એક કૂપન આપવામાં આવ્યું હતું અને એક 8000ની ખરીદી ઉપર પણ એક કૂપન આપવામાં આવ્યું હતું. પણ એ કૂપનનો કન્ટિન્યુ 3.5 મહિના આ સ્કીમ ચાલી હતી. આજે 25 ફેબ્રુઆરી છે ને ફેબ્રુઆરીના આ પીરિયડની અંદર આજે એ લોકોનો ફાઇનલ ડ્રો હતો ને ડ્રોની અંદર પણ એ લોકોએ મોટા પ્રાઇઝ રાખ્યા હતા. ખાસ કરીને ટીવી, ફ્રીજ, ખાસ કરીને ગાડી, ઘણી વસ્તુ હતી. ટોટલ 22 આઇટમ રાખી હતી, મોબાઈલ ફોનથી માંડીને. તો આજે રોશન કુમાર આપણી સાથે જોડાયેલા છે કારણ કે એ પણ આ એક ફ્રીજના વિનર થયા છે. તો આપ સર ये आपने यहाँ क्या लिया था तो ये आपको प्राइज विनर हुआ? सर मैंने जीन्स वगैरह लिया था 8000 का. सो लकीली ये मतलब ड्रॉ हुआ है, मतलब अनबिलीवेबल, मतलब ऐसा होता नहीं है, यकीन नहीं था मुझे. तो लकीली शॉर्ट लिस्टेड हो गया. तो आई एम वेरी थैंकफुल जो मिला ये लकी ड्रॉ. ये लकी ड्रॉ करने से पहले आपको आमंत्रित हुआ था पहले यहाँ ड्रॉ में हाजिर रहने के लिए? हाँ, इनवाइट किया था इन लोगों ने जब लकी ड्रॉ हुआ था कि सर आइए, मतलब इवेंट होगा. तो हम लोग आज अटेंड हुए. तो वी आर स्टिल वेटेड, काफ़ी पेशेंसली वेट किया कि आएगा कि नहीं, क्योंकि काफ़ी लोग थे यहाँ पे. तो लकीली मेरा नाम आ गया. ड्रॉ की सिस्टम कैसी थी? ये बढ़िया था, फेयर था, ट्रांसपेरेंसी था, ऐसा कोई ये नहीं था, छल कपट कुछ नहीं था, सबके सामने था. ठीक है, तो अच्छा लगा. मतलब बहुत लोगों को बिलीव नहीं होता, हमें भी बिलीव नहीं था. तो लकीली ड्रॉ मिला.
और बात आई यहाँ के शोरूम की, मल्टी ब्रांड शोरूम है, फैमिली का सब लोगों को यहाँ कपड़ा एक जगह पे मिल जाता है और अच्छा बढ़िया भी मिल जाता है क्योंकि यहाँ सब कंपनी का एग्जेस है। नहीं, बहुत बढ़िया है, मतलब अच्छा लगा मुझे। सब ब्रांड यहाँ पे अवेलेबल है, और मतलब जामनगर में इससे बेहतर नहीं होगा क्योंकि ये अच्छा माहौल भी है, पूरा राजकोट हाईवे पे है, मतलब एम्बियंस भी बढ़िया है, कपड़े के कलेक्शंस भी बढ़िया है, अच्छा लगा। तो मैं रिकमेंड करता हूँ मेरे जितने भी डिफेंस पर्सनल्स है तो यही से शॉपिंग करें, और जो लकी होगा ड्रॉ मिलेगा लाइक मी। और ये शोरूम के बारे में आप क्या बोलेंगे आप, क्योंकि बढ़िया है, अच्छा है, लेकिन समझो ये जामनगर में ऐसा व्यवस्था मिले अच्छी तरह से, एक जगह पे सब कपड़ा मिले? नहीं, बहुत बढ़िया रहेगा क्योंकि ऑप्शंस रहेगा तो पब्लिक यहाँ पे आएगा ना, मतलब कलेक्शंस अच्छा रहेगा, एम्बियंस सही रहेगा तो पब्लिक यहाँ पे आएगा। तो ऐसा मतलब इवेंट रहेगा, तो हर साल अगर इवेंट रहेगा तो सबको एक एक्साइटेड रहेगा, सबको एक उम्मीद रहेगा कि हाँ ड्रॉ मिल सकता है, जैसे मुझे मिला। बात आई स्टाफ की, यहाँ स्टाफ लोगों भी अच्छा है? हाँ, यहाँ के स्टाफ भी बढ़िया है, कोऑपरेटिव है, मतलब हेल्पफुल है, मतलब काफ़ी अच्छा लगा। આ તમે જોયું કે રોશન કુમાર છે, એમને આજે એરફોર્સની અંદર પોતે સર્વિસ કરે છે અને જે તે સમયે 8,000 રૂપિયાની કપડાની ખરીદી કરી હતી, એટલે એમને એક ગોલ્ડ કૂપન આપવામાં આવી હતી. ગોલ્ડ કૂપનના વિનર થયા છે, એનું નામ ખુલ્યું છે, એટલે આજે એને ફ્રીજની એક વિનર થયા છે અને ખાસ કરીને લગભગ ગ્રાહકો એટલે કે 22 લોકોને અહીંયા પ્રાઇઝ આપવામાં આવ્યું છે. એટલે લગભગ લોકોના ચહેરા ઉપર પણ રોનક છે અને ખાસ કરીને લગભગ સેંકડો લોકો એટલે કે હજારો લોકોને અહીંયા જે તે સમયે ખરીદી કરી છે અને બધા લોકોને આમંત્રિત કર્યા હતા. જે લોકો પાસે કૂપનનો હતા એ બધા લોકોને આગ્રહથી આમંત્રણ આપ્યું હતું અને ખાસ કરીને એક પ્રોફેશનલી જે કહેવાય ઇવેન્ટ કે જે પ્રમાણે નાસ્તા પાણી અને ચા પાણીથી માંડી અને લગભગ સારી વ્યવસ્થા પણ સ્ટેજ ઉપરથી જોવા મળતી હતી. જેસીઆરનું જામનગર માટે ગૌરવની એક ક્ષણ છે, કારણ કે જેસીઆરની વિઝિટ કરવી એ પણ લગભગ લોકો અહીં જ્યાં આવે છે એ લોકો ગૌરવ અનુભવે છે, કારણ કે આ રીતની પ્રોપર્ટી તમને ક્યાંય જોવા નહીં મળે જામનગરની અંદર અને એટલી બધી વિશાળ બનાવવામાં આવી છે. નાના બાળકોથી માંડી અને મોટા સુધીની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે અને માત્ર એન્ટરટેનમેન્ટ કરી શકે એવી વ્યવસ્થા છે. અને ખાસ કરીને હવે તો ફેમિલી બ્રાન્ડનો શોરૂમ પણ આ લોકોએ શરૂ કર્યો છે અને લગભગ હવે જામનગરના લોકો જે રાજકોટને અમદાવાદ ખરીદી કરવા જતા રેડીમેડ કપડાની એ હવે ઘર આંગણે જેસીઆરના જે મુખ્ય એમડી છે ઇલેશભાઈ ભદ્રા અને જે ડિરેક્ટર છે એમના જ્યેષ્ઠ પુત્ર એવા મનનભાઈ ભદ્રા, આ લોકો એટલા બધા ઇન્ટરેસ્ટવાળા લોકો છે. બિઝનેસમાં તો આગળ છે જ, પણ લોકોને સારી વસ્તુ આપવી ને આપણા લોકોની બુદ્ધિ પૂરી થાય અને એ લોકોની બુદ્ધિ શરૂ થાય એ ટાઈપની એક વ્યવસ્થા અહીંયા જોવા મળે છે. અને ખાસ કરીને મોટા સેન્ટરોમાંથી મોટી વાત લઈને આવે છે અને લગભગ જે લોકો અહીંયા આવે છે એટલે કોઈ પણ વસ્તુમાં અંદર પછી એમાં ધ ફેન્ડ રેસ્ટોરન્ટની વાત આવે તો ઠીક છે, પીવીઆર સિનેમાની વાત આવે તો એમાં ઠીક છે, બધાની અંદર એટલી બધી વ્યવસ્થા સુપર ગોઠવી છે. ખાસ કરીને આધુનિક ટેકનોલોજીનો પણ એવડો જ ઉપયોગ કર્યો છે. સ્ટાફ પણ એકદમ વિવેકી જોવા મળશે. ને એક હમણાં દિવાળીના પીરિયડની અંદર એવી એક સ્કીમ આપી હતી લોકો માટે કે ભાઈ અહીંથી જે લોકો 4,000ની ખરીદી કરે તો એ લોકોને એક લકી કૂપન આપવાની વાત હતી અને લગભગ એ 3.5 મહિના સુધી આ સ્કીમ એમણે લગભગ સુપર ગ્રાહકોના હિતમાં ચડાવી અને 8,000 રૂપિયાની જે ખરીદી કરે એને એક સિલ્વર કૂપન આપવામાં આવ્યું હતું. બંનેની અંદર 10 જેવી મોટી 11 જેવી મોટી પ્રાઇઝ પણ રાખવામાં આવી હતી. અને ખાસ કરીને 2 વ્હીલરની વાત કરીએ, ટીવી એલઈડીની વાત કરીએ, ફ્રીજની વાત કરીએ, વોશિંગ મશીનની વાત કરીએ, આ બધા એની અંદર પ્રાઇઝો રાખ્યા હતા અને આજે એ માટે લકી ડ્રો હતો અને એ ડ્રો પણ એટલો બધો પારદર્શક કર્યો છે અને જે લોકો આમાં લાભ લીધો હતો એ લગભગ બધા લોકોને ફોન કરી અને આજે એને બોલાવવામાં આવ્યા હતા અને એ બધા ગ્રાહકોની હાજરીમાં એક પારદર્શક રીતે એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મનનભાઈ ભદ્રા એટલે કે જે ઓનર છે જેસીઆરના એ ખાસ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એના નેતૃત્વ હેઠળ આ બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી હતી. પણ ગ્રાહકો પણ એટલા બધા ખુશ હતા અને એક ગ્રાહકો અને એક વેપારી કંઈ સેટ તરીકે એક કોલેબોરેશન હોય છે, એટલે એક વિશ્વાસ હોય છે, એ વિશ્વાસનું પ્રતિક જેસીઆર કરવામાં સફળ થયું છે. તો આજે આપણી સાથે મનનભાઈ ભદ્રા આ જેસીઆરના ડિરેક્ટર છે એ આપણી સાથે જોડાયેલા છે. સર, આજે જે કંઈ ડ્રોની વ્યવસ્થા છે, પહેલાં તો ડ્રો લોકોને એમ થાય કે રેડીમેડ કપડામાં ડ્રો શું એમ, તો એ શું હતું? ડ્રોમાં એવી રીતના છે કે જ્યારે આપણે માન લો કે કસ્ટમર ખરીદી કરે બરાબર, તો માન લો કે તમારું અત્યારે લગ્નનું શોપિંગ હોય તો હવે એ પરચેસ મોટું થાય, તમે તમારા પરિવારને લઈને હો તો હવે ત્યારે લોકોને કંઈ સામે બેનિફિટ નથી મળતો હતો. તમે ખરીદી કરી, તમને કપડાં મળે છે ત્યાં સુધી બધું બરાબર છે, પણ એની આગળ એડિશનલ બેનિફિટ કોઈ કસ્ટમરને નથી મળતો. તો તેના માટે આપણે લકી ડ્રો રાખ્યો હતો કે જેમાં કસ્ટમરને એક એડિશનલ બેનિફિટ મળવાનો ચાન્સ રહે બરાબર. જેમાં બધી જરૂરિયાતની વસ્તુ હોય, 2 વ્હીલર હોય, વોશિંગ મશીન હોય, ફ્રીજ હોય, માઇક્રોવેવ હોય, એ બધી વસ્તુ રાખી હતી. અને આ લકી ડ્રો આપણે ચાલુ કર્યો હતો વિન્ટરમાં
દિવાળીના સમય પર. દિવાળીના સમયથી લઈને આજે આપણે 25 ફેબ્રુઆરીના આજે આ લકી ડ્રો કર્યો, જેમાં 22 ઇનામ હતા અને ટોટલ 950 લોકો હતા. અને 950 લોકોમાંથી 22 લોકોને ઇનામ લાગે એટલે એ 22 લોકો તો હું તમને કહી શકું કે જે ખૂબ નસીબદાર કહેવાતા હોય, બરાબર. તેમને આજે ઇનામ લાગ્યો. અને જે લોકો એના ઉપરાંત બી આવેલા હતા અને જેને ઇનામ નથી લાગ્યો, તો હું એવું વિશ કરું છું કે એમને આવતી ઓક્ટોબરમાં આપણે જ્યારે લકી ડ્રો પાછો રાખીએ ત્યારે એમને ઇનામ લાગે, અને એક નહીં એમને બે ઇનામ લાગે એવું હું ઈચ્છા કરું. અને આવતી વખતે આપણે વધારે ઇનામો રાખીશું તેવી મારી ઈચ્છા છે, અને આનાથી મોટા ઇનામો રાખીશું અને આનાથી મોટું લકી ડ્રો કરીશું. ખાસ કરીને તારે કઈ મલ્ટી બ્રાન્ડ શોરૂમ છે, આની અંદર કઈ કંપની સાથે આપણે કોલેબોરેશન છે અને કઈ કંપનીનો આ બ્રાન્ડિંગ જોવા મળે છે? આ મલ્ટી બ્રાન્ડ સ્ટોરમાં 56 બ્રાન્ડ છે ટોટલ. અહીંયા બધી જ મેન, વિમેન અને કિડ્સની બધી બ્રાન્ડ છે. જેક એન્ડ જોન્સ છે, લીવાઇસ છે, બેનેટન છે, માન્યવર છે. લગ્નના તમારે શોપિંગ કર્યો તો એને તમારે માન્યવર છે, બીબા છે, રંગરીતિ છે, જેક એન્ડ જોન્સ કિડ્સ છે, પેપે જીન્સ કિડ્સ છે. એટલે તમને અહીંયા મેન, વિમેન અને કિડ્સનું પૂરેપૂરું તમને બધી જ બ્રાન્ડ જે આવતી હોય સારામાં સારી જે તમને જોવા મળી જશે. બિંગ હ્યુમન છે, તે સલમાન ખાનના ખાસ ફેન હોય તો તેના માટે બિંગ હ્યુમન બ્રાન્ડ છે, તો તેમના બર્થડે પર આકર્ષક ડિસ્કાઉન્ટ ચાલતા હોય છે, બરાબર. અને આપણે ત્યાં હમણાં બી જ્યારે સેલ ચાલતું હતું ત્યારે આપણે ત્યાં બ્રાન્ડ્સમાં અપ ટુ 60% ઓફ હતું. એટલે અમે એ જ વિશ કરીએ કે એક કસ્ટમરને સારામાં સારી પ્રાઇસમાં અમે બાઇંગ આપી શકીએ, તેને સારામાં સારી પ્રાઇસમાં આપણું મળવું જોઈએ, કોમ્પિટિટિવ પ્રાઇસમાં મળવું જોઈએ. એવું ના કહે છે કે મને બીજે ક્યાંયથી સસ્તું મળે છે, અને એને સાથે બેનિફિટ બી મળવો જોઈએ. કે માન લો કે મેં આ ખરીદી કરી છે, માન લો કે આ ફ્રીજ XYZ વેલ્યુનું હોય, હવે કસ્ટમરની ખરીદી 2000ની હોય કે 3000ની હોય, પણ તેને આજે આ ફ્રીજ ઇનામમાં લાગે તો તેને પોતાને બી સારું મહેસૂસ થાય, એક ટ્રસ્ટ બિલ્ડ થાય, એક લોયલ્ટી બિલ્ડ થાય બ્રાન્ડ માટે, બરાબર. તેવું જ અમે ઈચ્છીએ છીએ અને કસ્ટમરને સારામાં સારું આપવા માટે અમે ઈચ્છીએ છીએ. છેલ્લા 1 વર્ષથી ધારો કે આ શોરૂમ સારી રીતે ચાલે છે, વિશાળ શોરૂમ છે, અને લગભગ મેં જોયું ડિસ્પ્લે પણ બીજા સેન્ટરો કરતાં અથવા બીજા શોરૂમ કરતાં અલગ વિશેષતા છે, અને ડિસ્પ્લે પણ એક આકર્ષક ગોઠવવામાં આવ્યો છે. તો એનો રિસ્પોન્સની જે વાત આવે કે જામનગરના ગ્રાહકો એટલે કે પબ્લિક તરફથી કેવો રિસ્પોન્સ મળ્યો છે 1 વર્ષ દરમિયાન? જામનગરની જનતાથી મને રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે. મેન, વિમેન, કિડ્સ અમારું 3 કેટેગરી જે બહુ જ સરસ ચાલે છે અને તેનો બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે. તેના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માગું છું. જે લોકો હજી સુધી અહીંયા ખરીદી નથી કરી, કાં તો તમે તમારા લગ્નની ખરીદી કરવા નથી આવ્યા, તમારે કેઝ્યુઅલ શોપિંગની, આજે માન લો કે તમારે ક્યાંય બહાર ફરવા જવું છે, બરાબર, તો યુઝ્યુઅલી આપણે શોપિંગ કરતા હોઈએ અમદાવાદથી ને એ બધી જગ્યાએથી આપણે ખરીદી કરવા જતા હોઈએ. હવે બધી જ કપડાં બધા જ અલગ અલગ બ્રાન્ડના અહીંયા છે, તો હું પબ્લિકથી વિનંતી કરું કે તમે આવો અને અહીંયાથી ખરીદી કરો, અને એકવાર GCR એલિટની બી તમે કપડાની ક્વોલિટી અને તેની મજા માણી શકો છો. અહીં એક વખત આવ્યા પછી તો કાયમી ગ્રાહક બને છે? હા, અહીંયા એક વખત આવ્યા પછી કાયમી ગ્રાહક બનવાની અમે પૂરી કોશિશ કરીએ છીએ કે અમારા માણસો તેને કાયમી ગ્રાહક બનાવે, કે કાયમી તમારી પાસે લઈએ. કારણ કે અમે જે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર, જ્યારે કસ્ટમર એન્ટર થાય ત્યારે અમારા માટે ખાલી એવું નથી કે એ કપડાં લેવા આવ્યો છે કે એમને અમારે કપડાં કોઈ સેલ કરવાના છે. અમારા માટે સ્ટાર્ટિંગથી લઈને બધી જ વસ્તુ, એ કપડાં લે કે ના લે પણ એને સર્વિસ પ્રોપર મળવી જોઈએ, એને અમારો જે સ્ટાફ છે એના તરફથી અસિસ્ટન્ટ સારું મળવું જોઈએ, એને કપડાની ક્વોલિટી ગમવી જોઈએ, કપડાના સિલેક્શન ગમવું જોઈએ. કોઈ બી ક્લોથિંગ સ્ટોરમાં કપડાના સિલેક્શન ઉપર જ મેઇન વસ્તુ હોય, બરાબર. જામનગરની જનતાને જેવો ગમે તેવો ટેસ્ટ લઈ અને અમે કપડાનું સિલેક્શન કર્યું છે, અને એ લોકોને જે ફિટ ગમે એ ફિટના અમે કપડાં લીધા છે જામનગરની જનતા માટે. આ ઉપરાંત અમારા JCR ફેમિલી માટે, એલિટ માટે અને જામનગરની જનતા માટે એ ગૌરવની વાત છે કે અમારે ત્યાં આજે 56 બ્રાન્ડ છે, તો તેમાંથી અમુક બ્રાન્ડ એવી છે, બરાબર, કે જેના સેલ્સ રેન્કિંગ ગુજરાત પ્રમાણે તમે જોવા જાઓ તો તે બહુ સારા છે. અને જેમાં અમારી એક પર્ટિક્યુલર એવી બ્રાન્ડ છે જેનો ગુજરાતમાં જેટલા બી MBO સ્ટોર્સ હોય તેમાં ગુજરાતમાં તેનો 3જો નંબર આવ્યો છે સેલ્સમાં. તો તે જામનગર માટે, JCR ફેમિલી માટે અને સૌરાષ્ટ્ર માટે બહુ ગૌરવની વાત છે કે આપણે ગુજરાતમાં અત્યારે 3જા નંબર પર ઊભા છીએ. અને અમે કોશિશ પૂરી એવી કરીશું કે જેમાં અમે પહેલા નંબર પર જઈ શકીએ. આ રીતે તમે જોયું કે આ મનનભાઈ ભદ્રા છે, ઉંમર નાની છે પણ વિચારો ઊંચા છે, અને ખાસ કરીને જે પ્રમાણે આખું JCR બનાવવામાં આવ્યું છે એ લગભગ એમના નેતૃત્વ હેઠળ, એના માર્ગદર્શન હેઠળ ચાલે છે. લગભગ એને 200, 250, 300 લોકો ઉપરનો સ્ટાફ છે, પણ તમામ વ્યવસ્થા એ પોતે સંભાળે છે. અને મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમની અંદર એક વખત લોકો અહીંયા આવે છે ખરીદી કરવા માટે, અને સામાન્ય રીતે એક જોડી કપડાની માનસિકતા હોય લેવાની, પણ લોકો 3 જોડી કપડાં લેતા હોય તો મેં જોયા છે અહીંયા. અને એક લેવાની વાત હોય એની જગ્યાએ અનેક ગણી લઈ જાય છે, અને વારંવાર અહીંયા આવવાની ઈચ્છા થાય, કારણ કે આ મહિલી જે કાંઈ વ્યવસ્થા છે, ચોઈસ છે, અને એક સાથે મોટી કંપનીઓને અહીંયા એડજસ્ટ કર્યું છે એવું લગભગ જામનગર ખાતે ક્યાંય નથી. એટલે ખરેખર જો કપડાના ઇન્ટરેસ્ટ ધરાવતા હોય એવા લોકોએ ખરેખર એક વખત અહીંયા વિઝિટ કરશો તો જે લોકો રાજકોટ અને અમદાવાદ ખરીદી કરવા જાય છે એ લોકો ખરેખર ઘર આંગણે આ બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને આ લોકોનો વ્યવસ્થા અને વ્યવહાર અને ખાસ કરીને ભાવની જે વાત આવે એમાં પણ બને ત્યાં સુધી રિઝનેબલ આપવાનો પ્રયત્ન કર્યો છે, અને ખાસ કરીને સમયાંતરે અહીંયા સ્કીમનું પણ વ્યવસ્થિત કંપની તરફથી જોવા મળે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જિલ્લા BJP કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા અને ગઝલ ગાયક પંકજ ઉદાસના નિધન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો અને મોરબી જિલ્લાના આમરણ સહિતના 14 ગામોનો સમાવેશ જામનગર લોકસભા બેઠકમાં થાય છે. લોકસભાની ચૂંટણી પહેલા ત્રણેય જિલ્લાના તમામ વિસ્તારો તથા જામનગર શહેરના મુખ્ય કાર્યકર્તાઓના મનની વાત જાણવા માટે તથા પાર્ટીના આગામી લોકસભા ચૂંટણીના ભાવિ આયોજન અંગે સારો ઉમેદવાર શોધવાના પ્રક્રિયાના ભાગરૂપે આજે સોમવારે બપોરે જિલ્લા ભાજપા કાર્યાલય અટલ ભવન ખાતે પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ, રાજકોટના પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ તથા ગાંધીનગરના ધારાસભ્ય ગીતાબેન પટેલ એમ કુલ 3 નિરીક્ષકોને પ્રદેશ બીજેપી દ્વારા આજે સોમવારે સેન્સ પ્રક્રિયા માટે જામનગર મોકલવામાં આવ્યા હતા અને આ ત્રણેય નિરીક્ષકોએ આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે પ્રમુખ કાર્યકર્તાઓને સાંભળી તેઓના મનની વાત જાણી હતી અને આ તમામ બાબતોનો રિપોર્ટ આ નિરીક્ષકો દ્વારા પ્રદેશ કક્ષાએ સોંપવામાં આવશે. નિરીક્ષકોએ સ્પષ્ટતા કરી હતી કે આ સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારી માટેની દાવેદારી કે પસંદગી પ્રક્રિયાનો કોઈ સવાલ જ નથી. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પ્રદેશ બીજેપી અને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કરવામાં આવશે. આ 3 પૈકી સિનિયર નિરીક્ષક રણછોડભાઈ દેસાઈ આ સેન્સ પ્રક્રિયા અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આપણને બધાને ખબર છે કે સમગ્ર ભારતની અંદર ચૂંટણીનું પર્વ ખૂબ નજીકના દિવસોમાં આપણી સામે આવી રહ્યું છે અને ચૂંટણીના પર્વના સંદર્ભની અંદર પાર્ટીની એક પ્રક્રિયા હોય છે અને વર્ષો સુધીની સંગઠનની એક પરંપરા રહી કે ક્યાંય પણ કોઈપણ જગ્યાના ઉમેદવારો નક્કી થાય એ પહેલાં પાર્ટીના વિસ્તારના દરેકે દરેક પ્રમુખ કાર્યકર્તા સાથે સંવાદ થાય અને સંવાદમાંથી ક્યાંક ને ક્યાંક પારદર્શિતા પ્રમાણે
વિસ્તારની અંદર આવતા દિવસોની અંદર કોણ પ્રતિનિધિત્વ કરે એવો એક અંશતઃ પ્રયાસ એ કાર્યકર્તાઓના વચ્ચે ચર્ચા પછી થતો હોય છે અને એના જ ભાગ સ્વરૂપે આજે જામનગર જિલ્લાની અંદર લોકસભાના ઉમેદવારની પ્રક્રિયા માટે આજે પ્રદેશમાંથી અમે 3 નિરીક્ષકો એ કાર્યકર્તાઓને સાંભળવા માટે, એમની સેન્સ લેવા માટે અને એમના મનમાં જે વાતો પડી એ વાતોને લઈને અમે પ્રદેશ સુધી પહોંચાડવાના છે. આજે કોઈ ઉમેદવારને નક્કી કરવાનું, ઉમેદવારનું નામ નક્કી કરવાનું એવો કોઈ અવકાશ નથી. ફક્ત ને ફક્ત કાર્યકર્તામાં પડેલી વાત અને આવતા દિવસની અંદર જિલ્લાનું નેતૃત્વ એ કોઈ સારા ઉમેદવાર મળે અને ખૂબ ઉજ્જવળ મતોથી વિજય બને એ પ્રમાણેના પ્રયાસોના ભાગ સ્વરૂપે આજે અમે બધા કાર્યકર્તાને મળવા માટે આવ્યા છે. એમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, જામનગર જિલ્લો છે, જામનગર મહાનગર છે અને મોરબી જિલ્લાના 14 ગામોનો જે સમાવેશ થાય છે જામનગર લોકસભામાં. એ બધા જ કાર્યકર્તાઓને આજે અમે મળવાના છે અને એમની વિચાર, એમની વાત એ અમે પ્રદેશ સુધી પહોંચાડવાના છે. પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસનું આજે સોમવારે 72 વર્ષની વયે નિધન થયું છે. પંકજ ઉદાસ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. આ માહિતી તેમના પુત્રી નયાબે આપી છે. પંકજ ઉદાસને પ્રખ્યાત ગઝલ ચીઠી આઈ હેથી ઓળખ મળી હતી. 2006માં પદ્મશ્રી મળ્યો હતો. પંકજ ઉદાસનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. તે તેમના 3 ભાઈઓમાં સૌથી નાના હતા. તેમનો પરિવાર રાજકોટ નજીક ચરખડી નામના નગરના હતા. તેમના દાદા એક જમીનદાર અને ભાવનગર રાજ્યના દિવાન પણ હતા. તેમના પિતા કેશુભાઈ ઉદાસ સરકારી કર્મચારી હતા. તેમની માતા જીતુબેન ઉદાસને ગીતોનો પણ ખૂબ જ શોખ હતો. આ જ કારણ હતું કે પંકજ ઉદાસ અને તેમના 2 ભાઈઓ હંમેશા સંગીત તરફ ઝુકાવ ધરાવતા હતા. ઝારખંડના રાંચી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે 5 વિકેટે જીત મેળવી હતી. આ મેચનો હીરો યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ હતો, જેણે બેટિંગ અને કીપિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના મેચ વિનિંગ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો છે. આ જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ યુવા ખેલાડીઓના દિલ ખોલીને વખાણ કર્યા હતા. ખાસ કરીને રોહિતે પ્રથમ દાવમાં ધ્રુવ જુરેલની બેટિંગની પ્રશંસા કરી હતી. રોહિત શર્માએ મેચ જીત્યા પછી કહ્યું, એમાં કોઈ શંકા નથી કે આ ખૂબ જ સખત સંઘર્ષભરી સિરીઝ રહી હતી અને 4 ટેસ્ટ મેચ બાદ સિરીઝ કબજે કરીને ખરેખર સારું લાગે છે. ડ્રેસિંગ રૂમમાં દરેક વ્યક્તિને ખરેખર ગર્વ છે. અલગ અલગ ટેસ્ટ મેચોમાં અમારી સામે અલગ અલગ પડકારો હતા. આ ઉપરાંત રોહિતે જણાવ્યું હતું કે મને લાગે છે કે અમે જે હાંસલ કરવા માંગતા હતા તે હાંસલ કર્યું છે. હું ખૂબ જ ખુશ છું. યુવાઓ ટીમ ઇન્ડિયા તરફથી રમવા માટે સખત મહેનત કરી છે. ઘરેલું ક્રિકેટ રમવું અને ત્યાં સારું પ્રદર્શન કરવું અને અહીં આવવું અને રમવું એ એક મોટો પડકાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે 5 મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતે 3-1થી હાલમાં સિરીઝ પર કબજો મેળવી લીધો છે. જામનગર રેલવે સ્ટેશન પર રેલવે વિભાગ દ્વારા રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર, હાપા તથા કાનાલુસ રેલવે સ્ટેશનના ₹55 કરોડથી વધુના ખર્ચે પુનઃ વિકાસની જાહેરાત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ દેશના 554 રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટેનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમમાં એ જાહેરાત પણ કરવામાં આવી હતી કે દેશભરમાં 1500 જેટલા રેલવે ફ્લાયઓવર તેમજ અંડરપાસના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગરના જીવાપર, બાલાચડી અને નંદપુર, તમાચણ ફ્લાયઓવરનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વર્ચ્યુઅલી વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. જામનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે કાનાલુસથી ઓખા સુધીની રેલવેની ડબલ લાઇન તથા વંદે ભારત ટ્રેનને દ્વારકા ઓખા સુધી લંબાવવાની જાહેરાત વગેરે મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ તકે વિકસિત ભારતની થીમ પર જુદી જુદી 75 શાળાઓના 7950 જેટલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ નિબંધ તથા ચિત્ર સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તે પૈકી વિજેતાઓને આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કોર્પોરેશનના શાસક જૂથ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, રેલવેના અધિકારીઓ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો, જામનગરના પૂર્વ મેયરો ઉપરાંત શહેર અને જિલ્લા બીજેપીના પ્રમુખો વિમલભાઈ કગથરા અને રમેશભાઈ મુંગરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામની સીમમાં 20 દિવસ અગાઉ એક બાળક બોરમાં પડી ગયો હતો. રાજ નામના બાળકને મહામહેનતે બોરમાંથી બહાર કાઢી જામનગરની જીજી હોસ્પિટલમાં બાળકોના આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો.
સતત 20 દિવસની સઘન સારવાર પછી પણ આ બાળકને બચાવી શકાયું નથી. આજે સોમવારે સવારે આ બાળકે હોસ્પિટલના બીછાને દમ તોડી દીધો હતો. લાલપુર પોલીસે આ બાળકનો મૃતદેહ સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ તકે હોસ્પિટલમાં બાળકના માતા ગુમસુમ જણાયા હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના ભીમવાસમાં 29 વર્ષની રવિનાબેન બાબુભાઈ રાઠોડ નામની યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જામનગરના સિદ્ધાર્થનગરમાં 22 વર્ષની જ્યોતિબેન કિશોરભાઈ મકવાણાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જામનગરના વોરાવાડ વિસ્તારમાં 38 વર્ષના અકીલ અહેમદ ઇકબાલભાઈ પંજા નામના યુવાન પર આસિફ બોદુભાઈ ખિલજી સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં મુખ્તાર અબ્બાસ કુરેશીને પણ ઈજાઓ પહોંચી હતી. જોડિયા તાલુકાના રસનાળ ગામમાં 30 વર્ષની જ્યોત્સનાબેન દિનેશભાઈ ચારોલિયા નામની પરિણીતાએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી છે. જામનગરમાં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ભૂગર્ભ ગટરના કામો માટે ₹107 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જામનગરના નાઘેડી નજીકથી 38 વર્ષના વનરાજ વલ્લભભાઈ કરમોર નામના કોન્ટ્રાક્ટર યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. કાલાવડના નિકાવા નજીક GJ3NE4364 નંબરની ક્રેટા કારે બાઇકને હડફેટમાં લેતા 40 વર્ષના બાઇક ચાલક મુકેશભાઈ નાગલાભાઈ બામણિયાનું મોત થયું છે. જામનગરના લોઠિયા ગામમાં 3 સપ્તાહ પૂર્વે એક ખેતરમાંથી યુવતીને ઉપાડી જવા 4 શખ્સો ધસી આવ્યા હતા. આ સમયે થયેલી મારામારીમાં લલિતાબેન નામના આ યુવતીના બહેનનું ઈજાઓથી મોત થયું છે. જામનગરના દરિયામાં લાંબા સમયથી પેટ્રોલિંગ બંધ છે. સમુદ્ર કિનારે અંધારપટ છે અને સરકારે આપેલી પેટ્રોલિંગ બોટ બંધ છે. ખંભાળિયા શહેરમાં 2 અલગ અલગ પરિવારોની પાડોશી મહિલાઓ વચ્ચે ફડાકાવાળી થઈ હતી એવું બંને પક્ષોની ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ છગનલાલ જોશીના 55 વર્ષના પુત્ર કિરીટભાઈ તે સેજલબેનના પતિ તથા હર્ષના પિતાનું અવસાન થયું છે. દિનેશભાઈ રણછોડભાઈ ધામેચા તે હર્ષિતાબેનના પતિ તથા ખ્યાતિબેન સ્વર્ગસ્થ ભાર્ગવ તથા રાધિકાના પિતાનું અવસાન થયું છે. અરવિંદભાઈ મગનલાલ વ્યાસના 67 વર્ષના પત્ની મેનાબેન તે દર્શનાબેન, નમિતાબેન, કૃણાલભાઈ તથા વિરલભાઈના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર.
વડાપ્રધાન સહિતની સમગ્ર કેબિનેટના રાજીનામાથી વિશ્વભરમાં ચકચાર. જામનગર, દ્વારકા, રાજકોટ જિલ્લાના પ્રવાસી સમગ્ર સૌરાષ્ટ્રમાં છવાઈ જતા વડાપ્રધાન મોદી. રિલાયન્સ સંકુલમાં બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા પ્રાણી સેવાલયની વિગતો આપતા અનંત અંબાણી. સિલ્વર અને ગોલ્ડન કૂપનના લકી ડ્રોમાં વિજેતાઓને ઇનામો આપતું એલિટ બાય જેસીઆર મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમ. લોકસભાની ચૂંટણી માટે મુખ્ય કાર્યકર્તાઓની મનની વાત જાણવા સેન્સ લેતા બીજેપીના પ્રદેશ નિરીક્ષકો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.